એ માંડવામાં બીજા ત્રીજા મંગળ ની અંદર અજમલ રાજાએ ગાયોના દાન દીધા હતા. જે ભાઈઓ બહેનો બોલ કરશે તે ગાયોના દાન તરીકે ગણાશે. એક 51 રૂપિયા રામદેવપીર મિત્ર મંડળ બાળ યુવક કુંભારવાડા તરફથી સગુણાબેન ને ભેટ આવશે. બોલો રામા પીરાને. હે અમા દાદા તમને સગુણા વાવા વાલા રે હૈયા રાધે રે મારે મારી ગાયોની દોતલા કોણ મારા હોમ રે ચાલો છે કામળિયો વાતાય જો બાગડે ચોથા મંગળ ની અંદર અજમલ રાજાએ કન્યાના દાન દીધા હતા. જે ભાઈઓ બહેનો બોલ કરશે કન્યાના દાન તરીકે ગણાશે. 200 રૂપિયો પીપલા રામા મંડળ લીલા નેદા વાળા મોટું મંડળ તરફથી 200 રૂપિયો સગડાબેન બેઠા છે. બોલો રામા 200 રૂપિયો કો મેપાભાઈ બારીયા તરફથી સગુણાબેન ને ભેટ છે. બોલો રામા પીર 555 રૂપિયા મનુંદદા ખોડિયાર મંડપ ભાવનગર વાળા તરફથી સગુબેન બેઠા હતા. બોલો રામા પીરની જય.
₹1510 ભાઈઓ તરફથી અને બહેનો તરફથી જગુણાબેન ને ભેટ આવે છે. બોલો રામા પીરની જય. યવન રાતે વનમાં મીંડોલા રાજા મીંડોલા પરને ગાઢ પાલ કુવારા હું તમને પૂછું મારી બેની ગુણા ઓના કે લાગ તમને કોણે લગાવ્યા 501 રૂપિયો ગરીબ ગ્રુપ તરફથી ચગુણાબેન ને ભેટ આવે છે. બોલો બોલો રામા 501 રૂપિયો રામદેવ ડીજે તરફથી ચગુણાબેન ને ભેટ આવે છે. બોલો રામા 3851 3851 રૂપિયા ભાઈઓ તરફથી અને બહેનો તરફથી જગુણાબેન ને ભેટ આવે છે. બોલો રામા પીરને બેટા જગુણા તમારા માતા પિતાને મળી અને દાયા થઈને રથમાં બેસજો. ₹101 રૂપિયો નેહા સ્ટુડિયો આજપર તરફથી ચગુણાબેન ને ભેટ આવે છે. બોલો બોલો રામા પીરની જય. બોલો પ્રતાપજી એ ઉતારો ન્યા છે ને ચા પાણી ન્યા છે એ ન્યા હમણાં આવે છે. હા એ તઈને ઘરે મૂકી તમ તાર વાંધો નહીં. તમારા માતા પિતાને મળી અને ડાયા તને રત્ન 501
નિયમાન આજ તમે રે બોલાવ્યા મને તાત રે રે આજ આજ તેના સોન સાજ મારું સાજ રે આજ ઓય સાજરી બાપા લે સંગા ઓન ક્ષત્રિય મકોણા લે સંભાળ આજ તન સોને સાઠ ગાવ મારું સાતરું રે આજ આજ કાકા કે કુટુંબ મારે આજ ઓ નથી માર પડી જાય પી આજ કાકા રે કુટુંબ મારું કોઈ નથી રે આજ ઓને કુટુંબ રચી લગાવી વાત આજ દીકરી કહું ને માતાજી સાંભળો રે આજ તેજી માતા તમે હે વળાયા મને સાજ રે રે આજ હેજી આજ નાનેથી વળાવ્યા મને સાથ દે દે આજ ધોનીએ વળાયા પિતલ બેઠા માતા મારા આજ તમે હે વળાયા મને સાજ રે રે આજ ઓન વળાવ્યા પિંગલ ગગનિયમાં આજ નાનેથી વળાવ્યા મને સાથ દે દે આજ તેજી માતા લીલા છે તો નાને મારો માંડવો રે આજ ભોગીએ ચલો મનાની કોઈ માતા મારા આજ લીલા છે તો નાને મારો માંડવો રે આજ બેન સગુણા અહીંયા પાઠ પૂજન કરી માતાજી પાસે વિનંતી કરે છે અરે માતાજી કેવો સરસ મજાનો આ લીલા તોરણે મારો માંડવો છે માંડવાની અંદર મારે ભાઈ નથી મારી દાયો વીર નથી તો મારા ગૌતલ કોણ હોમે ઓને ગૌતલ હોમનાર નહીં કોઈ આજ લીલા રે તોરણે મારો માંડવો રે આજ મામા કે મસાળ મારે બોલતી રે આજ હેજી આજ મામા રે મોસાળ મારું કોઈ નથી રે આજ કોઈ નથી મારે જાય માતા મારા આજ માતે મસાળ મારે બોલતી રે આજ
ઓન નથી મર મરી જાય વીર આજ મામા રે મોસાળ મારું કોઈ નથી રે દીદી આજ સગું કહું ને પરતા સાંભળો રે આજ આજ સગુના કહું ને પરદાન સાંભળો રે આજ કરું મારા દિલના વાત બીજા મારા આજ સગું કહું ને પરતા સાંભળો રે આજ મારા દિલે નિરવા મીરા મારા અજ સગુના કહું ને પરદાન સાંભળો રે દીદી આજ જળ તે વિનાની ચાલતે માછલી રે આજ આજ ઢોલ રે વિનાને તલકે માથલી રે આજ તુમે બંધુ વિના ચાલતે લવિના મારા આજ જળ તે વિનાની ચાલતે માછલી રે આજ ઓન બંધુ વિના તલકે પ્રેમ વીરા મારા ઢોલ રે વિનાને તલકે માથલી રે આજ અરે બેટા ચગુણા મને ખબર છે બેટા તારે શેનું દુઃખ છે તારે ભાઈ નથી મારી જાયો વીર નથી બેટા તારી સાસુ જેઠાણી નણંદ કોઈ તને મેણા મારે બેટા તો એક ખૂણામાં જઈ થોડું રડી લેજે હું બે શબ્દ તને કહું છું સાંભળ મારા બેટા આજ માતાજી કહું ને દીકરી સાંભળો રે મારા તિલડાની વાત રે માતાજી કહું ને દીકરી સાંભળો રે સોર ઢીંગલ મેલો પિયા રે બોલી તો ન જયનું ના સાથ રે સોડો રે ઢીંગલ મેલો પિયા રે દીદી માતા સુરા હે દિલના મેરા પોતિયા રે આજ દીદી માતા સોજા રે ઢીંગલ મેલા પોતિયા રે ધોની સોની દીદ સાયા દી માતા માતા આજ સુરા હે દિલના મેરા પોતિયા રે આજ ઓને છોડી દીધા અબ સોયરું ના સાથ માતા મારા અજ સોડા રે ઢીંગલ મેલા પોતિયા 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 વિલા પોતોડીને સાસરે જાવો મારા બાળ જીવના ચરણો માં તપ કરવા
રે સર્વે સારું રે કરશે ભોળોનાથ. હા બેટા સગુણા, કલ્પાન છોડી અને સાસરે સીધાવો. હું પટિયાર રાજાને ભલામણ કરું છું કે સાસુ જેઠાણી નણંદ તને કોઈ મ્યાણા નહીં બોલે. અરે હા રાજા અજમલ, તમારે પુત્ર કેટલા? હા પટિયાર રાજા, મારે પુત્ર એકે નથી. મારે લાસા લક્ષ્મી સગુણા 3 દીકરી છે, માટે મારી સગુણાનું ધ્યાન રાખજો. અરે બસ કરો અજમલ રાજા, જો આ વાતની મને પહેલેથી ખબર હોત તો રાજા યાદ રાખજો, જ્યાં સુધી પુત્રના પારણા નો બંધાય ત્યાં સુધી મારા પિંગલગઢની માલપા પગ નો મૂકતા. જો મારા પિંગલગઢની માલપા પગ મૂક્યો તો તમારું મસ્તક અને મારી તલવાર અજમલ રાજા બાંધું તેને બાંધું, છોડું તેને છોડું, ઉડતા પંખી નિશાનો પાડું તો મારું નામ પઢિયાર. હા સતી, તમારા કહેવા મુજબ દીકરી સગુણાના લગ્ન કરી આપ્યા. હવે મને શિવના શરણમાં જવાની આજ્ઞા આપો. અરે સ્વામિનાથ, તમે ગમે તેમ કરશો પણ શિવના શરણે તો હું નહીં જ જવા દઉં. તમે ગમે તેમ જ કરશો તો હું શિવના શરણોમાં જવાનું છું. હા સ્વામિનાથ, રાજી ખુશી જાઓ. જેવું તમને માથાના મુગટ સોંપું છું એમની ગાદી પર પધરાવી અને સાંજ સવાર ઘીનો દીવો કરજો અને પ્રભુ પાસે પ્રાર્થના કરજો, હે પ્રભુ મારા સ્વામીનાથને પુત્રનું વરદાન મેળવી એને જલ્દી ઘેર પાછા મોકલજો.
એ આજે ચિરોઈ તલવાર પરદાન તમને સોંપો કેહોરી તલવાર હું તમને સોંપું છું. પોકરણ ગઢના રાજ હું તમને સોંપું છું. જેવી રીતે હું રાજ ચલાવતો એવી રીતે આપ રાજ ચલાવજો. આજે મેણા મારે નાયક એ આજે મેણા ના મારે લાય કમલ કાલિયા રે હું તો શિવ શંકર નો પૂજારી તારા જાવું છે કે નહીં? મૂર્ખ, કળિયુગમાં કચરો પણ બોલવા લાગ્યો. ચાલ આજે પેલા નાયક મન ઘેના દેખ્યું શિવ મંદિર પેલા રે જંગલ અજમલ ફરી રે વળ્યા આજે બીજા નાયક મન સામે દેખાય એક મંદિર પેલા રે જંગલ અજમલ ફરી રે વળ્યા અરે સામે મંદિર દેખાય છે તો સાલના પૂંજારીને પૂછી દો મંદિર ક્યાંનું છે. પૂંજારી એ ભાઈ પૂંજારી બોલો. હા પૂંજારી ભાઈ મંદિર શાનું છે એમ? મંદિર પથ્થર નું છે. એટલે પૂંજારી ભાઈ પથ્થરનું છે હું જોઉં છું કે ક્યાં ભગવાનનું છે એમ? આમ પૂછો ને, શિવશંકર ભગવાન નું મંદિર છે. શિવશંકર ભગવાનનું છે? શિવશંકર ભગવાન નું છે. તો મારે ત્યાં તપ કરવો છે. તપ કરવો છે? હા. સ્નાન કરીને આવ્યા છો? ના સ્નાન નથી કર્યો. તો સામે ગંગા વહે છે, હા હા સ્નાન કરતા હો. બહુ સારું. સ્નાન કરીએ. આંધળાને આચું આપો, આંધળાને આચું આપો. શંકર ભોળા, ઓમ જય શંકર ભોળા.
જય શંકર ભોળા પ્રભુ જય શંકર ભોળા બાંધિયાને પારણા બંધાવો બાંધિયાને પારણા બતાવો શ્રી શંકર ભોળા ઓમ જય શંકર ભોળા શંકર ભોળા પ્રભુ જય શંકર ભોળા પાંગળાને પગ આપો પાંગળાને પગ આપો શ્રી શંકર ભોળા ઓમ જય શંકર ભોળા જય શંકર ભોળા પ્રભુ જય શંકર ભોળા સેવકોને દર્શન આપો સેવકોને દર્શન આપો શ્રી શંકર ભોળા ઓમ જય શંકર ભોળા જય શંકર ભોળા પ્રભુ જય શંકર ભોળા દુખીઓના દુઃખ મટાડો દુખીઓના દુઃખ મટાડો શ્રી શંકર ભોળા ઓમ જય શંકર ભોળા અજમલ રાજા પોતે ઘણો ત્યાગ કરી શિવશંકર ભગવાનનું ધ્યાન ધરવા લાગ્યા કેટલું ધ્યાન ધરવા લાગ્યા કે તેના તપોબળથી ઇન્દ્ર રાજાનું આખું ઇન્દ્રાસન ડોલવા માંડ્યું છે એટલું ઇન્દ્રાસન ડોલવા માંડ્યું કે ઇન્દ્ર રાજા પોતે ઇન્દ્રાસન માથે બેસી શકતા નથી ત્યારે મૃત્યુ લોકની અંદર દ્રષ્ટિ કરી જોવે છે તો ભક્ત તપસ્યા કર્યા છે ત્યારે ઇન્દ્ર રાજા કેવો મહાક્રોધ કરે છે તેને શું કહે છે